સામા મળ્યા સોમવારે. આપણે તો સોમવારે સાથે ચાલવાનું છે આપણા ગીત ગુર્જરીના પ્રસારણમાં FM ગોલ્ડ 100.1 આકાશવાણી મુંબઈમાં. બપોરના 3:04 દરમિયાન તા મીટર નવેમ્બર 2024ના રોજ આપ સહુને ફોન કોલ્સના રણકારમાં રૂમઝૂમ કરતા આવવાનું છે. 7 વારનો સથવારો આપણો, શુકનવંતા શબ્દો સંગે આપણો તો સ્નેહ સંબંધનો સાથીઓ રચાણો. આપની દોસ્ત દીપા દેસાઈ. सोने सा रंग लेके निकली है आसमां से एक नदी किरणों की. आ साथ मेरे चल चल बादलों में चल भर के उड़ाने आसमानों में FM गोल्ड खरा सोना आकाशवाणी. FM गोल्ड खरा सोना. નમસ્કાર મિત્રો, કેમ છો? આપના સમયની સફર છે આકાશવાણી મુંબઈ FM ગોલ્ડ ખરા સોનાના સથવારે 100.1 મેગાહર્ટ્ઝ ઉપર આપ સાંભળી રહ્યા છો ગરવા ગુજરાતીઓનો ગૌરવવંતો કાર્યક્રમ ગીત ગુર્જરી, જેમાં આજે આપની સાથે છે આપની દોસ્ત દીપા દેસાઈ. આજે તારીખ 18મી નવેમ્બર 2024 અને સોમવાર. સમયના ઘંટારાઓમાં 3:56, જેમાં સુમધુર ગીત સંગીતની સુરાવલીનું આ છે પ્રથમ નજરાણું. ફિલ્મ પુત્રવધુનું ગીત છે. શબ્દરચના કાંતિ અશોકની, સંગીતકાર મહેશ નરેશ અને ગાયક કલાકારો કંચન કમલેશ અવસ્થી, ઉષા તિમોથી અને સાથીદારો. અમે પ્રેમ નગરના પંખી, અમે પ્રેમ નગરના પંખી, આખી ચૂકી વાટમાં હાથ રાખી હાથમાં ચાલીએ અમે તો સૌ સાથમાં. અમે પ્રેમ નગરના પંખી, અમે પ્રેમ નગરના પંખી, બાકી ચૂકી વાટમાં હાથ રાખી હાથમાં ચાલીએ અમે તો સૌ સાથમાં. અમે પ્રેમ નગરના પંખી, અમે પ્રેમ નગરના પંખી. हमरा મીઠો નાદ કરે હો, हमरा મીઠો નાદ કરે. બાકી ચૂકી વાટમાં હાથ રાખી હાથમાં ચાલીએ અમે તો સૌ સાથમાં. અમે પ્રેમ નગરના પંખી, અમે પ્રેમ નગરના પંખી. ઝરણા કલકલની
झुकी वाट मां हाथ रखी हाथ मां जाने हमें तो सौगात मां हमें प्रेम करना पंखी हमें प्रेम करना શ્રોતા મિત્રો, અઠવાડિયાના દિવસો સાથ, સપ્તરંગી મેઘધનુષના રંગો સાથ, ભારતીય સંગીતની સરગમના સૂરો સાથ, ભરતી ઓટ લાવતા સમુંદર સાથ, સપ્તર્ષિના પૂજનીય ઋષિઓ અને તારામંડળના તારા સાથ અને ભારતીય સંસ્કૃતિના લગ્ન ઉત્સવમાં સપ્તપદીના વચનો સાથ. મિત્રો, સ્ત્રી પુરુષના સ્નેહ સંબંધ અને સહજીવન અઠવાડિયાના 7 દિવસોના સથવારે કેવી રીતે ઉજવી શકાય અને ગીતમાં કેવી રીતે વણી શકાય, ગાઈ શકાય અને માણી શકાય એવું એક ગીત જૂની રંગભૂમિનું જાણવામાં આવ્યું છે. ગીત ખરેખર ખૂબ જ સરસ છે, જેના શબ્દ જણાવું છું. શક્ય હશે તો ગીત સંભળાવું છું, પરંતુ શબ્દ તમને સંભળાવું છું. તમારી રીતે અર્થઘટન કરો અને આપણે પણ એ લાગણી સમજીને આજે વાત કરવાની છે. તો ગીતના શબ્દ છે: અમે સામા મળ્યા સોમવારે, અમે સામા મળ્યા સોમવારે, માયા લાગી મંગળવારે, માયા લાગી મંગળવારે, પ્રીતડી બંધાણી બુધવારે, પ્રીતડી બંધાણી બુધવારે, હૈયા ગૂંથ્યા ગુરુવારે, હૈયા ગૂંથ્યા ગુરુવારે, એ શમણા શુક્રવારના સાહેલડી, શુકન થયું શનિવારે, શુકન થયું શનિવારે, મોઘો દિવસ મનમાન્યો રચાણો, મોઘો દિવસ મનમાન્યો રચાણો, રસિયા સાથે રવિવારે, રવિવારે. ખૂબ સરસ શબ્દ છે. આપણે એની લાગણી સમજીને આજે વાતો કરવાની છે, પણ એ પહેલાં સાંભળીએ તમારી પસંદનું આ ગીત. ફિલ્મ છે સંસાર લીલા, યુગલ સ્વર ઉષા બલસાવર અને પુરુષોત્તમ ઉપાધ્યાયનો અને શબ્દ રચના અવિનાશ વ્યાસની. ગમશે બોલો કેવો કોઈ નટખટ એક્ટર જેવો, મને વર ગમશે બોલો કેવો, નામ તો પાડો, રાજ કપૂર ના જેવો. જી, તું બિલકુલ ઠીક કહે છે ને પ્યારી, તું જેમ કહીશ ને તેમ જ કરીશ. જી, રાધા બનું એ શામ બને મને રંગે રાત રમાડે, રાધા બનું એ શામ બને મને રંગે રાત રમાડે, સરિતામાં સ્નાન કરું એ ઝાડ ચડી વાજુ વગાડે. અરે મારા મનની ગંગા ને તારા મનની જમનાનો બોલ રાધા બોલ, સંગમ થશે કે નહીં? અરે બોલ રાધા બોલ, સંગમ થશે કે નહીં? અરે ભાઈ થાશે થાશે થાશે. મને બહુ ગમશે બોલો કેવી, બોલો ના કેવી. નમણી હીરોઈન જેવી. આહા, મને બહુ ગમશે બોલો કેવી, પણ કોણ? નમણી નો તન ના જેવી. હાય દિલ મળ્યું મિલન ની અંદર, પ્રેમ ના પડદા આડે. હાય દિલ મળ્યું મિલન ની અંદર, પ્રેમ ના પડદા આડે. હું સુનિલ દત્ત તન નમણી નું તન ને પેલું ગીત શીખવાડે. કયું? શ્રાવણ નો મહિનો પાવાના કારે સોર, શ્રાવણનો મહિનો પાવન
શકોરાનો શ નહીં, સઘડીનો સ. શ્રાવણનો મહિનો પવન કરે સોર. જીવડો રે ઝૂમે એવો જણવનમાં નાચે મોર. જીવડો રે ઝૂમે એવો જણવનમાં નાચે મોર. શ્રાવણનો મહિનો પવન કરે સોર. જીવડો રે ઝૂમે એવો જણવનમાં નાચે મોર. શ્રોતા મિત્રો, ખરેખર ગીત સાંભળવાની મજા આવી ગઈ અને અમને હંમેશા ખુશી થાય છે કે અમારા શ્રોતા મિત્રો ગીત, સંગીત, શબ્દો, ફિલ્મ, ગાયક કલાકારો, લેખકો, કવિઓ, સાહિત્યકારો અને વિશેષ દિવસથી માહિતગાર થઈને ફોન કરતા હોય છે. આજે અમારા નિયમિત શ્રોતા મિત્ર યોગિનીબેન, તેઓની સાથે સુરતના પિયુષભાઈ, ઉપરાંત મુંબઈના રમેશભાઈ, નરસિંહભાઈ, તરલિકાબેન, માધુરીબેન, અનિલભાઈ, એ બધાએ આજના દિવસને યાદ કર્યો છે અને પાર્શ્વગાયિકા કમલ બારોટને પણ યાદ કર્યા છે. તો મિત્રો, સમજી ગયા ને આજે આપણે કમલ બારોટને કેમ યાદ કર્યા છે? તો આ આનંદની અનુભૂતિ સાથે આજે આપણે માણીશું આ કમલ બારોટના સ્વરમાં ગીત, જે યોગિનીબેનની પસંદગીનું છે. ફિલ્મ અખંડ સૌભાગ્યવતી. झट जाओ चंदन हारे लाओ, घूंघट नहीं खोलूं. झट जाओ चंदन हारे लाओ, घूंघट नहीं खोलूं. મને લાગ્યો છે હારનો નેડલો, તમથી નહીં બોલું. નખરા બધા ને નાણાના સૌનાદ, સમજીને માંગવાનું તું નહીં મૂકે તો મને મૂકાવીશ, તું અમદાવાદ રે. ઘૂંઘટ જટ ખોલો ને તો મને મૂકાવીશ અમદાવાદ. ઘૂંઘટ જટ ખોલો ને. ચડાવી ડોકમાં મારે જોવું છે મુંબઈ શહેર રે. ઘૂંઘટ
अरे भावनगर भागी जईश के रखड़िश हूँ राजकोट कही दऊं छुआ पण तारी साथे नहीं रहूं मने मंगाविश तू तो लोट घूंघट झट खोलो रे घूंघट झट खोलो ने मने मंगाविश हाय हाय मने मंगाविश तू तो लोट घूंघट झट खोलो ने घट जाओ चंदन हार लाओ घूंघट नहीं खोलो। શ્રોતા મિત્રો, આજે આપણે જે ગીતની વાત કરવાની છે એ ગીત જૂની રંગભૂમિનું છે. સને 1950નું છે અને આ જૂની રંગભૂમિનું ગીત નાટક વિમલ જ્યોતિનું છે, જેની રચના જીવનલાલ બ્રહ્મભટ્ટે કરી હતી. સ્વર આપ્યો હતો પ્રેમિલા અને રામપ્યારીએ અને સંગીતકાર માસ્ટર મોહન જુનિયર. દોસ્તો, 1950ની સાલની દુનિયા ભારતીય સમાજમાં પ્રેમ લગ્ન, લવ મેરેજ આ શબ્દ સામે જ અનેક સવાલો હતા. પરિચય પ્રેમમાં પરિણમે અને પ્રભુતાના પગલાં પડે એવા સ્ત્રી પુરુષોના લગ્ન જીવન સામે એક નહીં હજારો આંગળીઓ ઉગમતી હતી અને સ્નેહ સંબંધમાં પડેલા સ્ત્રી પુરુષોના સ્વપ્ના શમણા અળગા થઈ જતા હતા, આથમી જતા હતા. છતાં પણ પ્રેમના ગીતો લખાતા હતા, ગવાતા હતા અને ભજવાતા હતા. અને આજે પણ આવા સદાબહાર ગીતો સાંભળનારા રસિકજનો મળી આવે છે. શું તમને આવા ગીતો યાદ છે, ગમે છે? તો અમને જણાવો. આજે આપની સાથે છે આપની દોસ્ત દીપા દેસાઈ. रमशूं रे ओ भालम रमशूं रे संता कुकड़ी ओ प्रीतम रमशूं रे संता कुकड़ी लांबी तो ए साप चुकड़ी जीवन केरी संता कुकड़ी ओ प्रीतम रमशूं रे आलम रमशूं रे संता कुकड़ी सागर थई हूँ पाठ मिलन ना सरिता ने समझाऊं आ तो जन्म जन्मनी प्रीतड़ी ओ प्रीतम रमशूं रे आलम रमशूं रे संता कुकड़ी सुगंध तो हूँ समीर थईने मस्त बनी लहराऊं
लकड़ी ओ प्रीतम रमशूं रे ओ हालम रमशूं रे संता कुकड़ी આ સ્વર હતો હેમલતા અને મહેન્દ્ર કપૂરનો. ફિલ્મ કુમકુમ પગલા. શબ્દ મનુ દેસાઈના અને સંગીતકાર મોહન બલસારા. શ્રોતા મિત્રો, આજે સોમવાર છે, પણ ગીત ગુર્જરીમાં તો 7 વારમાં આપણે રોજે રોજ મળીએ છીએ. આપણી મુલાકાત થાય છે ફોન કોલ્સના સંવાદમાં, સંદેશાઓની આવન જાવનમાં. એકમેકના મનમાં વસીને આપણે અવાજના આંગણામાં શબ્દોના શુકનવંતા સાથિયા પુરાવી રહ્યા છીએ. ગીત ગુર્જરીની શરૂઆત થાય અને ફોનની ઘંટડીઓનો ઘંટારવ શરૂ થઈ જાય છે. એક બાજુ ગીતો શરૂ કરીએ અને બીજી બાજુ અમારા શ્રોતા મિત્રો સાથેની જીવંત વાતો. જી હા મિત્રો, તમારા નામ, તમારું શહેર અને તમારી પસંદગીના ગીતો, વાતો અને વિચારો અમને જણાવતા રહો. અમારો ફોન નંબર છે 45154134. બીજો નંબર છે 45154135. મુંબઈનો એસટીડી કોડ છે 022. ફરીવાર નંબર નોંધી લેશો. અમારા ફોન નંબર છે 45 15 41 34. બીજો નંબર છે 45 15 41 35 અને મુંબઈનો એસટીડી કોડ છે 022. નૈન ચકચૂર છે, મન આતુર છે, હવે શું રહી ગયું બાકી, કહો મંજૂર છે. નૈન ચકચૂર છે, મન આતુર છે, હવે શું રહી ગયું બાકી, કહો મંજૂર છે. નૈન ચકચૂર છે. કદી સીધી કદી વાંકી નજર રાખી जिगर ने घर. कदी सीधी कदी वांकी नजर રાખી जिगर ने घर. તમે જાતે જ આવ્યા છો અમારા દિલની અંદર, અમારા દિલની અંદર. હવે ક્યાં દૂર છે, મળ્યા જરૂર છે. હવે શું રહી ગયું બાકી, કહો મંજૂર છે. નૈન ચકચૂર છે. આકાશ મસ્તી ખોર છે. આકાશ મસ્તી ખોર છે. ઘૂંઘટમાં વીજળીને કંઠ રમતો મોર છે. ઘૂંઘટમાં વીજળીને કંઠ રમતો
મળ્યો તંબૂર છે, જખમનો સૂર છે. હવે શું રહી ગયું બાકી, કહો મંજૂર છે. નૈન તક દૂર છે, મન આ દૂર છે. હવે શું રહી ગયું બાકી, કહો મંજૂર છે. નૈન તક દૂર છે. આ ફિલ્મ મહેંદી રંગ લાગ્યો. ગાયક કલાકારો લતા મંગેશકર અને મોહમ્મદ રફી. ગીત અને સંગીત અવિનાશ વ્યાસના. મુંબઈના ગરવા ગુજરાતીઓની અસ્મિતાને ઉજાગર કરતો એકમાત્ર રેડિયો કાર્યક્રમ ગીત ગુર્જરી 100.1 FM ગોલ્ડ પર દરરોજ બપોરે 3 થી 4 વાગ્યા સુધી. રોજ નવા વિષયો, મુલાકાતો, રસપ્રદ વાતો અને ગીતોનો ખજાનો. ગીત ગુર્જરી. આપના મંતવ્યો, પ્રતિભાવો, ફરમાઈશી ગીતો અને વિષય સાથે જોડાવા માટે અમારા ફોન નંબર નોંધી લેશો. 022-451-54-134, 022-451-54-135. તો સાંભળતા રહો ગરવા ગુજરાતીઓનો ગરવો કાર્યક્રમ ગીત ગુર્જરી. શ્રોતા મિત્રો, આજે આપણે ગીત ગુર્જરીમાં વાત કરી રહ્યા છીએ નાટક વિમલ જ્યોતિના ગીતની. આ યુગલ ગીત ગવાયું છે તેના ભાવાર્થમાં લગ્ન પછીનો પ્રેમ છે. ગીતના શબ્દ ફરીથી સાંભળીએ. અમે સામા મળ્યા સોમવારે, માયા લાગી મંગળવારે. અમે સામા મળ્યા સોમવારે, માયા લાગી મંગળવારે. નાયક નાયિકા સોમવારે મળ્યા હશે કે પછી વડીલોએ મુલાકાત ગોઠવી હશે. આંખોથી આંખો મળી હશે અને એકમેકના દિલમાં વસી જવાયું હશે. આ માનવાનું છે. હા, મેં તો નાટક નથી જોયું. જો મિત્રો તમે નાટક જોયું હોય તો એના વિશેની માહિતી આપશો. અને મંગળવારે તો એકમેકની એવી માયા લાગી ગઈ હશે ને કે જાણે 7 જન્મ સાથે રહેવાના અરમાનો સેવાતા થઈ ગયા હશે. આને શું કહીશું? મોહમય મંગળવારે માયા લાગી ગઈ કે પછી મંગળવારની માયા છે? મિત્રો, ફરી એકવાર કહું છું કે આ નાટક વિશે કોઈ માહિતી હોય, આ ગીત વિશે વધુ માહિતી હોય તો ચોક્કસ અમને જણાવશો. અને આ ગીતના શબ્દો સાંભળીને તમે શું અનુભવો છો, તમને શું લાગે છે એ પણ જણાવો. અને અત્યારે સાંભળીએ તમારી પસંદનું આ ગીત.
ओ वालમાં કડકોને છાયો જીવન છે નાહક મૂંઝાઈ ગયા કે પ્રીતડી બાંધતા રે બંધાય ના બંધન જન્મો જન્મ ના ભૂલાય ના લખ્યું લલાટનું ના ભૂસાય કે પ્રીતડી બાંધતા રે બંધાય ના દિલડાને જંપ હવે તારા વગર નથી વસમી વિયોગની વાટમાં લેજો મિલન માગી કે પ્રીતડી બાંધતા રે બંધાય ના બંધન જન્મો જન્મ ના ભૂલાય ના લખ્યું લલાટનું ના ભૂસાય કે પ્રીતડી બાંધતા રે બંધાય ના જી હા મિત્રો, આપણા નાયક નાયિકાની પ્રીત તો બંધાઈ ગઈ છે બુધવારે. ગીતના શબ્દો: અમે સામા મળ્યા સોમવારે, માયા લાગી મંગળવારે, પ્રીતડી બંધાણી બુધવારે અને હૈયા ગૂંથાયા ગુરુવારે. હમણાં આપણે જે ગીત સાંભળી રહ્યા હતા, પ્રીતડી બાંધતા રે બંધાયના, આ ફિલ્મ કરિયાવર. ગાયક કલાકારો મહેન્દ્ર કપૂર અને ઉષા મંગેશકર, શબ્દ ધીરજ વોરાના અને સંગીતકાર સુરેશ કુમાર. તો મિત્રો, સમયની સફરમાં આગળ વધીએ. નાયક નાયિકાના સહવાસમાં હવે બુધવાર તો આવી ગયો છે. મંગળવારની માયા હવે હેતાળ બની ગઈ છે અને બુધવારે પ્રીતડી બંધાઈ ગઈ છે. જોરદાર પ્રેમની ગાંઠ બાંધી દીધી આપણા આ નવયુગલ નવ દંપતીએ, અને એટલે જ એ ગાંઠોથી છેડાછેડીમાં અને જીવતરના પાનેતરમાં રંગીનતાનું ગૂંથણ ગૂંથાઈ ગયું છે. વાલ વણાઈ ગયું અને સિવાઈ ગયું, અને ગુરુવારે તો એ વાલમાં બંને યુગલ પતિ પત્ની એકમેકના હૈયામાં ગૂંથાઈ ગયા છે. આર પાર વિંધાયેલા હૈયાથી ચાહતનું ગૂંથણ ગુરુવારે
અવાજને ઉલ્લાસમાં ઉત્સાહથી ઉપસી આવ્યું છે. જેમ ભરતકામ ઉપસી આવે ને એવી રીતે પ્રેમ ઉભરી આવ્યો છે, ઉપસી આવ્યો છે. શું વિચારો છો મિત્રો? સાચું છે કે નહીં? વિચારો અને અમને જણાવો. શ્રોતા મિત્રો, ફિલ્મ પાળિયાનો પડકાર, ગાયક કલાકાર ઉષા મંગેશકર, શબ્દ કવિ દાદના અને સંગીતકાર સી અર્જુન. શ્રોતા મિત્રો, તમે પસંદગી આપી. આપણે તો પ્રેમની વાતો કરી રહ્યા હતા અને એમાં એક દુઃખની વાત આવી ગઈ. નાયિકા રડી રહી છે. પણ એવું થાય, પ્રેમમાં એવું થાય. નવા નવા લગ્ન થયા હોય કે પ્રેમમાં પડ્યા હોય ને, અને શરૂઆતના 2-3 દિવસ થોડો સમય તો સારો જાય, પણ મંગળવાર, બુધવાર, ગુરુવાર આવે ને એટલે ક્યાંક વાંધા વચકા પડે, ખોટું લાગે અને નાયિકાની આંખમાં આંસુ આવી જાય. આપણે પણ આજે નાયિકાની આંખમાં આંસુ ભર્યું એક ગીત સાંભળી લીધું, તો આપણે અર્થઘટન કરી લેવાનું કે આજે આપણે જે ગીત સાંભળી રહ્યા હતા એમાં નાયિકા પણ દુઃખી થઈ હશે. પણ હવે સાંભળીએ, જન્મ જન્મની પ્રીતની વાત લઈને આવે છે આ એક ગીત, અને આપણે વાતો કરીશું પછીથી.
ફિલ્મ જીગર અને અમી, સ્વર સુમન કલ્યાણપુરનું, શબ્દ કાંતિ અશોકના અને સંગીતકાર સુરેશ કુમાર. શ્રોતા મિત્રો, સૂતેલા સપના કે ખુલ્લી આંખોના શમણા શુક્રવારના સાચા પડ્યા પ્રેમી પંખીડાના, જેના શુકન થયા શનિવારે. એવા તે કયા શુકન થયા? પંથવર સામે મળ્યા હશે, નજર ઢળી હશે, કે પછી હોઠોનો મલકાટ માણ્યો હશે, કે પછી સાસુમાએ શુકનનો કંસાર બનાવવાનું કહી વખાણ્યા હશે અને નવદંપતિને સજોડે બહાર ફરવા જવાનું ફરમાન છોડ્યું હશે. કલ્પનાની વાત છે, પણ આવા નવપરણિત યુગલના દિલની વાતોને વાચા આપી શબ્દોના સાથિયા પુરાવી મંગળ ગીતની રચના કરવી અને લોકોમાં જનમાનસમાં પ્રેમથી આપણે પ્રભાવના કરવી, એટલે કે જનમાનસને પણ પ્રભાવિત કરવું, એ ખરેખર અદ્ભુત વાત છે. તો મિત્રો, એ શુકનવંતા શુક્રવારની ખુશીમાં રજૂ કરું છું તમારી પસંદનું આ ગીત. રાણી રૂકમણી રે લોલ, હે ગોરી કરશો ના એકલા વખાણ કે તું છો રાણી રૂકમણી રે લોલ. રાણી રૂકમણી રે લો. સાસુજી મારી છે
છો રાણી રૂકમણી રે ડોલ હું છું રાણી રૂકમણી રે ડોલ હે તું છો રાણી રૂકમણી આ ફિલ્મ વાછડા દાદાની દીકરી. ગાયક કલાકારો હતા રાજકમલ, ચંદ્રાની મુખર્જી અને સાથીદારો. શબ્દ રચના કેશવ રાઠોડની અને સંગીતકાર રાજકમલ. મિત્રો, સૂતેલા સપના કે ખુલ્લી આંખોના શમણા તો શુક્રવારે સાચા પડી ગયા. શનિવારે શુકન પણ થઈ ગયા અને હવે આવે છે વાત રંગીન રસીલા વરવધુના મોઘેરા દિવસની. મોઘેરો દિવસ એટલે રવિવાર. નવપરણિત યુગલના સોમથી શનિના દિવસ તો સંસારની અન્ય સામાજિક જવાબદારીઓ, નોકરી ધંધા, વેપાર વ્યવસાય અને નવવધુના નવા ઘરના વધામણા સાથે છુપાયેલી સંવેદનાઓ, થોડોક ગભરાટ, સાસરિયાઓની બીક અને માવતરની માયા છોડવાની વેદના સાથે વીતી જાય છે. પણ રવિવાર એટલે રજાનો દિવસ. બહાર જવાનું, નાટક કે ફિલ્મ જોવાની, નદી કાંઠે, દરિયા કાંઠે કે બાગ બગીચામાં ફરવા જવાનું, હોટલમાં જમવાનું, સાથે ખાવાનું કે પછી મુંબઈ હોય તો મુંબઈના દરિયા કિનારે ચોપાટી ઉપર જવાનું, રેતીમાં કંઈક લખવાનું, મહેલ બનાવવાનો, ભેળપુરી અને પાણીપુરીની લિજ્જત માણવાની. અને એટલે જ નાયિકા બોલે છે ને કે મોઘો દિવસ મન માન્યો રચાણો. મનમાં વિચારી લીધેલો દિવસ રવિવારનો રચાઈ ગયો. અઠવાડિયામાં એકવાર આવતો રવિવાર, અઠવાડિયામાં એકવાર આવતો રવિવાર એટલે મોજ મજાનો દિવસ રસિયા સાથે મનાવ્યો. એ આનંદ, એ ખુશી, એ લાગણી, એ ભાવ, એ ઉત્સાહ, એ રોમાંચ તો જેને રવિવારે મનગમતા સાથે માણ્યા હોય ને એ જ સમજાવી શકે અને સ્મરણમાં પણ લાવી શકે. શ્રોતા મિત્રો, તમારી પસંદના ગીતો છે અને એટલે જ અમારા વડોદરાના શ્રોતા મિત્ર જયંતિભાઈ અને મુંબઈના સુમતીબેનની પસંદનું આ ગીત રજૂ કરી રહી છું. આખો રહીને આખો લાડી કરી લે તો
શ્રોતા મિત્રો, આજે આપણે સરસ જે યુગલ ગીત માણ્યું, રોમાન્સ અને રોમાંચની સાથે વાતો પણ કરી, અને આજના દિવસની એક સરસ બીજી જાણકારી આપું છું કે સને 1972માં આજના દિવસે એટલે કે 18મી નવેમ્બરના રોજ વાઘને આપણા દેશના રાષ્ટ્રીય પ્રાણી તરીકે ઘોષિત કરવામાં આવ્યો હતો. તો મિત્રો, આ હતી જાણકારી. અને ઘણી બધી વાતો છે, ઘણા બધા ફોન કોલ્સ આવ્યા છે, તમારી સાથે વાતો કરવાની ગમે છે. આપણે આજે મળ્યા સોમવારે સખા સહિયારા બની ગીત ગુર્જરીની સફરમાં નવપરણિત યુગલના સહચર્ય સહજીવનના 7 વારના સંવેદનામય સમયને રંગીનતા સાથે ગીતોમાં શબ્દમાં આપણે સાંભળ્યા, અનુભવ્યા અને સોમવાર આપણે મનાવ્યો. સંદેશાઓ તમારા ગમ્યા, વાંચ્યા, ફોન કોલ્સની પણ નોંધ લીધી છે. તો મિત્રો, ખરેખર આજે આપની દોસ્ત દીપા દેસાઈને પણ તમારી સાથે સલૂણો સોમવાર ઉજવવાની મજા આવી ગઈ. સ્ટુડિયોનો સમય સમાપનનો સંકેત આપે છે, તો ફરી મુલાકાતના વચન સાથે આપની દોસ્ત દીપા દેસાઈને આવજો કહીને અભિવાદન આપજો. આપણે મળતા રહીશું આપણા ગુજરાતી પ્રસારણમાં. હવે પછીનો સમય છે સમાચારનો, જે અમારા દિલ્હી કેન્દ્રથી રિલે કરવામાં આવશે. તો હાલ પૂરતા આવજો. આવો સાથે મળીને પ્રતીક્ષા કરીએ સમાચારની, અને પ્રતીક્ષાની પળમાં સાંભળીએ એક સરસ ગીત. રસીલી લેણ પરો ત્યાં તો ઘેન ચઢે મારે અંતરિયે. देखी पास मां छोले छोले ए छलकाए. रूपली पूनम ने देखी पास मां छोले छोले ए छलकाए. तरती गई सागरे हे पूनम, ओ रूप रसीली लेण परो ત્યાં તો ઘેન ચઢે મારે અંતરિયે. જોને બેનું આમન સામન ઝોલા ખાએ. ઝૂલ તું જો બન્યો જોને બેનું. તારી સંગમાં જોને આય ખો લહેરાએ. તારી સંગમાં જોને આય ખો લહેરાએ. લહેરે ભીનું આજીવન હે જીવન.
સ્નેહના ઉમંગો કે પ્રેમને રંગ શું ને રૂપ શું. जो प्रेमनी कटारी कंटक जेम भारी के प्रेम ने रंग शू ने रूप शू. ઉરે ઉભરાતા પ્રેમના તરંગો ને સ્નેહના ઉમંગો કે પ્રેમને રંગ શું ને રૂપ શું.